આણંદના નાનકડા ગામની યુવતી દ્વારા નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને ઘરે કોસ્મેટિક વસ્તુઓ બનાવીને વેચવામાં આવે છે. જાણો તે અંગે. મારું નામ જેની શાહ છે. બાય ધ ટાઈમ મારું MBA ચાલતું હતું, મેં કોવિડ વખતે મેં ઓનલાઈન કોર્સ કર્યો હતો મુંબઈમાંથી, જે IICTM ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી. તેમાંથી મેં મારી કોસ્મેટિક પ્રોડક્ટ મેકિંગનું થોડું બેઝિક શીખ્યું હતું. તો આફ્ટર કમ્પ્લીશન, મારું MBAનું કમ્પ્લીશન પછી મેં એવું જોયું કે મારા જે ફાધરનો બિઝનેસ છે ડ્રમસ્ટિક પાવડર અને મોરિંગા પાવડરનું મેન્યુફેક્ચરિંગ, એમાં ઘણો બધો વેસ્ટ નીકળે છે. તો એ વેસ્ટને ફેંકી દેવામાં આવતો હતો પહેલાં. તો મેં વિચાર્યું કે એને યુટિલાઇઝ કરીએ. તો એ જે વેસ્ટ નીકળતો હતો આફ્ટર ગ્રાઇન્ડિંગ, તો એનું ફેસ સ્ક્રબ, મોરિંગા ફેસ સ્ક્રબ બનાવવાનું મેં એ બનાવવાનું શરૂ કર્યું. બની બી ગયો સ્ક્રબ અને બધા સાથે રિવ્યૂઝ બી લીધા. તો રિવ્યૂઝ બી બહુ સારા આવ્યા. મેં રિસર્ચ કર્યું તો જોયું કે ઇન્ડિયાના જે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે એમાં જે એડલ્ટ્સ છે, જે આપણા જેવા લોકો છે, એમની માટે બી ઘણી બધી પ્રોડક્ટ્સ છે, ઘણી બધી કંપનીઝ છે. અને જે ન્યૂ બોર્ન બેબીઝ છે એમની માટે બી ઘણી બધી પ્રોડક્ટ્સ છે, પર્સનલ કેર, સ્કિન કેર, બધાનું જ અવેલેબિલિટી છે. બટ જે મિડલ સેગમેન્ટ છે, જે 8 to 15 યર્સ ઓફ ગર્લ્સ, જેને પ્રીટીન ગર્લ્સ કહેવાય, એમના માટે એક્સક્લુઝિવલી કોઈ બી બ્રાન્ડ કામ નથી કરતી, એ બી ઓર્ગેનિક સેગમેન્ટમાં, જે એ લોકોના સ્કિન ટાઈપને સૂટ કરે. તો આ પ્રોબ્લમને જોતાં અમે એક એવું પ્રોડક્ટ રેન્જ બહાર પાડ્યું કે જે પ્યોરલી કલર કોસ્મેટિક્સ હોય, જેમાં ઇન્ક્લુડિંગ છે લિપસ્ટિક્સ. તો આ અમારી લિપસ્ટિક્સ છે જે નેચરલ પ્લાન્ટ બેઝ કલર્સથી બનાવેલી છે. એમાં નરિશિંગ પ્રોપર્ટીઝ છે, લાઇક આલમંડ ઓઇલ, કેસ્ટર ઓઇલ, શિયા બટર, આ બધા એના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અને એનો કલર છે એ બી પ્લાન્ટ બેઝ કલર છે. લાઇક ઇફ એ અપ્લાય કરશે અને કશું બી ઇન્ટેક કરશે ફૂડ, તો એમના બોડીમાં જશે તો એ નુકસાન નહીં કરે, ઉપરથી હેલ્પ કરશે, બિકોઝ કેસ્ટર ઓઇલ, જે આપણે બીવેલ કહીએ છીએ. નેક્સ્ટ પ્રોડક્ટ છે લિપ બામ્સ છે, જેમાં અત્યારે અમારી પાસે 2 ફ્લેવર્સ છે, જેમ કે સ્ટ્રોબેરી છે, ચોકોમિન્ટ છે. તો એમાં બી સેમ વસ્તુ છે કે જે લિપ બામ્સ છે 18+ આવર્સ સુધી તમને હોઠ ફાટવા નહીં દે. અને એમાં જે ફ્લેવર ઓઇલ્સ છે એ બી એસેન્શિયલ ઓઇલ્સ છે. અને એક અમારો આ સોપ છે કે આપણે જે ગલકાનું શાક ખાઈએ છીએ, તો એ ગલકાને જ્યારે ડ્રાય થઈ જાય ત્યારે એ લૂફા બની જાય. અત્યારના જમાનામાં લોકો પ્લાસ્ટિક બેઝ લૂફા યુઝ કરે છે, જેમનાથી રેશિસને એવું થઈ શકે છે. તો આ પ્લાન્ટ ફાઇબર છે, જે સોપની અંદર જ છે, જેથી એ સ્ક્રબિંગનું બી કામ કરશે અને સોપનું બી કામ કરશે. તો આવા અમારી પાસે ચાર ફ્લેવરના સોપ્સ છે, 24 શેડ્સ ઓફ લિપસ્ટિક એન્ડ 2 ફ્લેવર્સ ઓફ લિપ બામ્સ છે. અમારી ફ્યુચરમાં વિધિન 6 મંથ્સમાં 4-5 પ્રોડક્ટ રેન્જ આવવાની છે, જેમ કે લિક્વિડ લિપસ્ટિક્સ છે, પછી કાજલ છે, જે આઈ સેફ કાજલ છે, જે ઘીથી બનશે, મોરિંગાના ઓઇલથી બનશે, અને જે ટ્રેડિશનલ રીતે બનતી હતી કાજલ એવી રીતે બનશે. મસ્કારા, આઈલાઇનર, આ બધું જ અમારું પ્રોડક્ટ 8 to 10 મંથ્સમાં લોન્ચ થશે. મેં 2 વર્ષથી આ ધંધો સ્ટાર્ટ કર્યો છે અને હું સારો એવો રિસ્પોન્સ જોઉં છું માર્કેટમાં. અને ખરેખર આ બધી પ્રોડક્ટ્સની નીડ છે, જે છોકરીઓ લગાવે છે એ લોકોને નુકસાન નથી થતું. એ પ્રોડક્ટ રેન્જનું પ્રાઇસ રેન્જ જે કહેવાય એ 150થી સ્ટાર્ટ થઈને 250 સુધીની એન્ડ અફોર્ડ કરી શકે. એ રો મટીરિયલ છે એ ખેડૂતો જોડથી લઉં છું. જેમ કે હું રોઝ પેટલનો સોપ બનાવું છું, તો જેમાં ગુલાબના જે ખેડૂતો છે એ લોકો પાસેથી હું ગુલાબ લઉં છું. જેવી રીતે મિન્ટ એસેન્શિયલ ઓઇલ કાઢવા માટે જે લોકો ફુદીનોને ઉગાડતા હોય તો એમની પાસે હું એ બધું રો મટીરિયલ, તો એનાથી જે ખેડૂતોને બી એક આવક ઊભી થાય છે.